નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારની શરૂઆત કરીશું વધી રહેલા HMPV વાયરસના કેસથી। જી હા, અમદાવાદમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો છે। અમદાવાદમાં કેસ નોંધાયો। કૃષ્ણનગરમાં બાળકને HMPV વાયરસનો ચેપ લાગ્યો। 4 વર્ષના બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। બાળકની વિદેશ કે અન્ય રાજ્યની કોઈ પ્રવાસ હિસ્ટ્રી સામે નથી આવી। અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ 5 HMPVના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે। HMPનો વધુ એક કેસ સામે આવ્યો છે। કૃષ્ણનગરમાં બાળકને HMPV વાયરસનો ચેપ લાગ્યો। 4 વર્ષના બાળકને ચેપ લાગતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। જો હિસ્ટ્રીની વાત કરવામાં આવે તો વિદેશની કે અન્ય રાજ્યની કોઈ પણ પ્રકારની હિસ્ટ્રી સામે નથી આવી। અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ 5 HMPVના પોઝિટિવ કેસ નોંધાયા છે। સંવાદદાતા જિગ્નેશ પટેલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। જિગ્નેશ, હવે HMPV વાયરસ સામે ચેતી જવાની જરૂર છે, કેમ કે અત્યાર સુધીમાં 5 કેસ નોંધાઈ ગયા છે। વધુ એક બાળક HMPVના ભરડામાં। સ્વાભાવિક વાત છે જિજ્ઞાસા કે શરૂઆતના તબક્કે એક પણ વાયરસ હતો નહીં, પરંતુ ઉત્તરોત્તર જે વાયરસના કેસ છે તેમાં કેટલીક અંશે વધારો જોવા મળી રહ્યો છે। 5 જેટલા કેસ માત્ર અમદાવાદમાં નોંધાઈ ચૂક્યા છે। આજની વાત કરવામાં આવે તો જે કૃષ્ણનગર વિસ્તારમાં 4 વર્ષનો બાળક છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે। વિદેશ કે અન્ય કોઈ પણ રાજ્યના પ્રવાસની કોઈ પણ પ્રકારની હિસ્ટ્રી આ કિસ્સામાં જોવા મળી નથી। અત્યાર સુધીમાં 5 જે કેસ અમદાવાદમાં નોંધાયા છે તેમાંથી એક પણ દર્દીની વિદેશ પ્રવાસ કે અન્ય કોઈ જગ્યાની હિસ્ટ્રી ન હોવા છતાં પણ વાયરસનો રિપોર્ટ જ્યારે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે પોઝિટિવ આવ્યો છે। જો કે આ વાયરસ એટલો ખતરનાક નથી, માટે લોકોએ સાવચેત રાખવાની જરૂરિયાત છે, પરંતુ તેનાથી ગભરાવાની કે ડરવાની બિલકુલ જરૂરિયાત જણાતી નથી। જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વધુ એક બાળકમાં HMPV વાયરસનો ચેપ જોવા મળ્યો છે કે જ્યાં બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો છે। અમદાવાદમાં અત્યાર સુધીમાં 5 પોઝિટિવ કેસ નોંધાઈ ગયા છે।